આજે 2 જાન્યુઆરી અમુક શેરમાં કમાણી થઈ શકશે, પણ અમુકથી બચીને પણ રહેજો, કારણ કે અપડેટ સારા નથી આવ્યા. હવે એનએમડીસીમાં પહેલાં પ્રી માર્કેટમાં જોજો, કારણ કે એમણે કીધું છે કે ડિસેમ્બરમાં આયર્ન ઓરનું પ્રોડક્શન છે તે વાર્ષિક ધોરણે, એટલે ગયા મહિનાના ડિસેમ્બર મહિનાની સરખામણીએ 5.1% વધ્યું છે, જે સારી વાત છે. પણ સેલ્સ છે તે 6.7% ઘટી ગયું છે. એટલે પ્રી માર્કેટમાં નહીં જોજો, આજે આ શેરથી બચીને જ રહેજો. સેલ્સ જ ઘટી ગયું છે, એટલે હવે આની રિઝલ્ટ છે તે ફાઇનાન્શિયલ રિઝલ્ટ ઉપર બી પડશે. થોડા દિવસમાં કંપની ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર કરશે. બીજું, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આજે આ શેર ભાગશે, કારણ કે ભારત કુકિંગ કોલ પાસેથી એમને 78.43 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને એક શેર હજી બચીને રહેજો ટાટા મોટર્સથી. ડિસેમ્બરમાં એમના સેલ્સના આંકડા આવ્યા. ડોમેસ્ટિક સેલ ઓવરઓલ 1% વધ્યું, પણ કમર્શિયલ વ્હીકલનું સેલ એમનું 1% ઘટ્યું. આમની પકડ કમર્શિયલ વ્હીકલમાં છે, માર્કેટ શેર સૌથી વધારે છે, પણ કમર્શિયલ વ્હીકલમાં ખબર નહીં આમનું ઘટતું જ જાય છે સેલ, એટલે એ થોડી ચિંતાની વાત છે. અને બીજું, પેસેન્જર વ્હીકલ એટલે જે બધી કાર ને ઈવી બીવી બધું મળીને એમનું વેચાણ જે હતું 1% જ વધ્યું છે. એટલે બહુ આમ મોટા પોઝિટિવ વાત નથી, ભલે 1% જ વધ્યું છે. એટલે થોડું લોંગ ટર્મ માટે આ શેરમાં નહીં પડતા. અદાણી એનર્જીના શેરથી પણ આજે બચીને રહેજો, કારણ કે તામિલનાડુ પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન એમણે જે તે આ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સે સ્માર્ટ મીટર માટેનું ટેન્ડર આપ્યું, એ કેન્સલ કરી નાખ્યું કે ભાઈ આ જે ભાવ કોટ કર્યા છે આમાં વધારે કર્યા છે. એટલે આજે આ બે અદાણી એનર્જી માટે થોડા નેગેટિવ ન્યૂઝ છે. બે બેંકના શેર છે જેની છે ને આજે એવરેજ કરતાં વધારે બાઇંગ થઈ શકે. સાઉથ ઇન્ડિયન બેંક અને બીજી છે સીએસબી બેંક, કેમ કે આ લોકો જે ક્વાર્ટરના જે બધા આંકડા આપે એ સારા આવ્યા છે. ક્વાર્ટર એટલે આપણે ત્રિમાસિક ગાળાના, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના. હવે સીએસબી બેંકનું જોઈએ તો એમની ડિપોઝિટ્સ 22.2% વધી ગઈ, અને સાઉથ ઇન્ડિયન બેંકની 6.3% વધી. બીજા બધા આંકડા બી સારા આવ્યા છે, અમુક એમણે રેશિયોને બધા આપ્યા. એટલે જો બીજી બધી બેંકોના બી સારા આવે તો એક આપણે કાચો અંદાજ ધારી શકીએ કે આ વખતે બધી બેંકોના શેર્સ છે એમના રિઝલ્ટ સારા આવશે, એટલે શેર ભાવ બી ભાગશે. એટલે આ બેના તો હોપ છે જ કે હવે ફાઇનાન્શિયલ રિઝલ્ટ સારા આવશે, એટલે કદાચ વધારે બાઇંગ જોવા મળી શકે. હવે આજે એસએમઈ સેગમેન્ટમાં અન્ય પોલિટેક એન્ડ ફર્ટિલાઇઝરનું લિસ્ટિંગ છે, એટલે આજે આમાં બી મૂવમેન્ટ રહેશે સારી. આનો જે તે પ્રાઇસ બેન્ડ સારો હતો, એટલે સબસ્ક્રિપ્શન બી સારું એવું ભરાયું હતું. સેન્સેક્સ નિફ્ટીનું આજનું જોઈએ તો એશિયામાં નબળાઈ છે. ચીન છે તે 0.8% માઇનસમાં છે. હોંગકોંગ 2.27% માઇનસમાં છે હમણાં 8 વાગ્યા સુધીમાં સવારે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.17% માઇનસમાં છે. એટલે શરૂઆત બહુ સારી રહે એવી આપણે હોપ રાખવી નહીં, એટલે એ રીતે તમે ધ્યાન રાખજો. અને બીજું, અત્યારે બીએસસી એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓમાં 3 આઈપીઓનું સબસ્ક્રિપ્શન ચાલુ થયું છે. લિયો ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસીસ, પરમેશ્વર મેટલ અને ડેવિન્સન્સ રિટેલ. તો આ 3નો શું છે, એક શોર્ટમાં કમ્પેર કરતો વિડીયો હું બપોરે 1 વાગે મૂકી દઉં છું, એટલે તમને લોકોને પણ આઈડિયા આવે કે આ 3માંથી કયા આઈપીઓમાં સબસ્ક્રિપ્શન કરું.